વલસાડ જિલ્લા પોલીસની કાર્યવાહી વિવિધ 15 કેસોમાં જપ્ત કરાયેલા 2500 કિલોથી વધુના મુદ્દામાલનો અંકલેશ્વરમાં નાશ કરાયો। વલસાડ જિલ્લા પોલીસે જિલ્લામાં વિવિધ 15 કેસોમાં જપ્ત કરાયેલા 2500 કિલોથી વધુના મુદ્દામાલનો કોર્ટની મંજૂરી બાદ નાશ કરવામાં આવ્યો હતો। કિંમત અંદાજે રૂ. 1.10 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે। વલસાડના એસપી ડો. કર્નરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહીમાં વલસાડ અને વાપી સહિત અન્ય સક્ષમ અધિકારીઓ અને પંચો હાજર રહ્યા હતા। માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબની સૂચના મુજબ સમગ્ર દેશના તમામ રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તારીખ 10મી જાન્યુઆરીથી તારીખ 25 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં એનડીપીએસના જે મુદ્દામાલ છે, ડ્રગ્સનો જે મુદ્દામાલ છે, એના નાશ માટેની એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। એ જ અનુસંધાને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, ડીજીપી શ્રી વિકાસ સાહી સાહેબ અને રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ અલગ કુલ 15 ગુનાઓ, જેની અંદર વલસાડ રૂરલના 2, પાડીના 2, નાનાપોંઢા 1, ધરમપુર 4, વાપી ટાઉન 2, વાપી જીઆઈડીસી 1 અને ભીલાડ 3 એમ કુલ 15 ગુનાઓનો મળીને 2503 કિલો મુદ્દામાલ, ડ્રગ્સનો મુદ્દામાલ, જેની અંદર ગાંજો, એની સાથે સાથે ચરસ, એની સાથે સાથે કફ સિરપની કોડેનની બોટલ્સ, એની સાથે સાથે અફીમના પોસ્ટ, ડોડા અને અફીમ એમ તમામ અલગ અલગ પ્રકારના એનડીપીએસના ડ્રગ્સના 2503 કિલો જેટલા મુદ્દામાલ, જેની કિંમત, બજાર કિંમત, કુલ કિંમત 1,10,50,000 જેટલી છે। એ તમામ કિંમતના મુદ્દામાલનું ગઈકાલે ભરૂચ ખાતે, દહેજ ખાતે ત્યાં પ્રોપરલી ડ્રગ ડિસ્પોઝલ કમિટીના ચેરમેન તરીકે એસપી, ડીવાયએસપી અને ડ્રગ ડિસ્પોઝલ કમિટીના અન્ય સભ્યોની સાથે મળીને એ 2500 કિલો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે।